તો આ છે ડાકોરમાં આવેલો ગોમતી ઘાટ, જ્યાં આપણે ગોમતી તળાવ છે. આ તળાવ ખૂબ જ પ્રખ્યાત છે ડાકોરમાં આવેલું. જ્યારે તમે ડાકોરમાં આવો તો આ ગોમતી તળાવના દર્શન અવશ્ય કરવા. અને અહીંયા ડાકોરમાં દર્શન કરવા તમે જાઓ એની પહેલા ગોમતી તળાવમાં હાથ પગ અવશ્ય ધોવા, ત્યારબાદ જ અંદર તળાવમાં જવું. કેવું લાગે ગુંડી ડાકોરમાં આવી? ડાકોરની ગલીમાં ગાડી પાર્કિંગ કર્યા પછી ભાઈ હાથે જ ફરવાનું. આગળ ડાકોર રણછોડરાયજીનું મંદિર છે. મંદિરના દર્શન કરશું. વરસાદનું વાતાવરણ છે અહીંયા અને ગલીઓમાં ઘણો વરસાદ છે. વલ્લભભાઈ પગનદાસ પછાડી દો આગળ આગળથી લઈએ. તો ડાકોરને બહાર આ બધા મંદિરો હોય છે જેમાં તમે ખરીદી કરી શકો છો. તો ડાકોરમાં તમે કોઈ અહીંયા બાધા રાખી હોય અને તમારી બાધા પૂર્ણ થાય ત્યારે આ મંદિર છે બાધા પૂર્ણ કરવાનું. અહીંયા તમારી બાધા પૂરી થતી હોય છે. અને આ મંદિર છે ગોમતી ઘાટ પર આવેલું. ગોમતી ઘાટ ઉપર એક્ઝેક્ટ આપણે મંદિર છે રણછોડરાયનું. એની સામે આ મેઇન ગેટ દેખાશે, એની જોડે જ આપણે સામે આ મંદિર છે, ત્યાં બાધા પૂરી થતી હોય છે. મિત્રો મંદિરની સામે ગોમતી ઘાટમાં તમે આવો છો તો અહીંયા આપણે આ દેખાય છે પાછળ ગાય, એવી ઘણી બધી ગાયો છે, તો ગાયોનું બી ધ્યાન રાખજો. અને જે તમે જુઓ તો આપણે પાછળની સાઈડમાં મંદિર દેખાય છે તમને, ને મંદિરની સામે જ છે ગોમતી ઘાટ. તો ગોમતી ઘાટમાં અવશ્ય હાથ પગ ધોવા અને હાથ પગ ધોયા પછી જ મંદિરના દર્શનનો લાભ લેવો. તો જોઈ શકો છો મારી પાછળ છે ગોમતી ઘાટ નદી. જય રણછોડ. મને લેજે હા લેજે મને. આ પેલા યુટ્યુબ વિડીયો માટે છે. મિત્રો રણછોડરાયમાં ગોમતી ઘાટમાં આવી ગયા છે આપણે. અહીંયા તળાવમાં હાથ પગ ચોક્કસ ધોવા, હાથ પગ ધોયા પછી જ મંદિરમાં દર્શન કરવા માટે જવું. જય રણછોડ. જય રણછોડ. કેવું કાકા અહીંયા માહોલ તમારા બાજુ વરસાદી વાતાવરણનો? પડે ના પડે એવું છે. અને કેવું ચાલશે તમારા ફોટોગ્રાફીમાં? 50 રૂપિયા. તો મિત્રો જ્યારે આપણે ડાકોરમાં તમે આવો તો ગોમતી ઘાટ ઉપર આપણા ફોટોગ્રાફર કાકા મળી જશે આ રીતના, જે પર ફોટો કાકા બતાવો તો ફોટો એકવાર. આ રીતના ફોટા હોય છે જેનો પર ફોટાનો ચાર્જ 50 રૂપિયા છે. કાકા કેટલો ટાઈમ લાગે એકવાર ફોટો પાડ્યા પછી? 5 મિનિટમાં તમને યાદગીરી સ્વરૂપે સરસ ફોટા પાડીને આપી દેશે. મંદિરની સામે ગોમતી ઘાટ ઉપર ફોટો અવશ્ય પડાવો યાદગીરી સ્વરૂપે. જય રણછોડરાય.
જો ડાકોરમાં આવતા કૃષ્ણ ભગવાનના વાઘા અલગ અલગ ટાઈપના મળી રહેતા હોય છે. કૃષ્ણ ભગવાન વાઘા ચોક્કસ લેવા. મિત્રો મંદિરના મુખ્ય દરવાજાની બહાર પ્રસાદી કોઈ જગ્યાએ લેવાની, આપણે આરતી મંદિરની બહાર મળી જ જતી હોય છે, તો એડવાન્સમાં ખરીદી નહીં કરવાની. મંદિરના મેઇન ગેટની બહાર જ પ્રસાદી મળી રહેતી હોય છે. કેવું કાકા પ્રસાદીનો ભાવ છે? 50 અહીંયા જો 50 રૂપિયામાં 2 લાડુ અને સાકર બંને મળી જાય છે. તો અહીંયા આપણે મંદિર છે, મુખ્ય મંદિરનો દરવાજો, અને એની સામે આ રીતે આપણને પ્રસાદી મળી જતી હોય છે. તો પ્રસાદી ચોક્કસ લેવી મંદિર આવો ત્યારે. જય રણછોડરાય. ડાકોરનું સેન્ટર જગ્યા જ્યાં હીરા લક્ષ્મી ટાવર લખેલું છે, આ મંદિરની એક્ઝેક્ટ સામે જ છે. અને આપણે અહીંયા સામે જો ત્યાં લખ્યું છે બાપાલાલ ગોમતી ઘાટ ગોટાવાળા. મિત્રો આ છે રણછોડરાયનું મુખ્ય મંદિર, જે ડાકોરમાં આવેલું છે. અને આ ડાકોર જિલ્લામાં આનાથી ઊંચું કોઈ મંદિર અથવા કોઈ ઘર બી નથી આ જગ્યાએ. રણછોડરાયજીનું મંદિર. મંદિરના અંદર મોબાઈલ લઈ જવા દે તો અંદર આપણે દર્શન કરાવીશું. મિત્રો અંદર મોબાઈલથી ફોટા પાડવાની શક્તિ મનાય છે, એટલે હું તમને બહારથી દર્શન કરાવી દઉં છું. જય રણછોડરાય. હવે આ લેતો વિડીયો આ લઈ જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. મિત્રો સારી પ્રસાદી સારી है. ભગવાનના ધરાયેલો 50 100 વાળો દૂધ આ સવારનો 8 કિલો 50 તો 50 રૂપિયાના 5 લાડુ જે મંદિરમાં ચડાય છે જ પ્રસાદી અહીંયા આવે છે. જે પ્રસાદી ચડાવાય છે મંગળા આરતી દરમિયાન, તે મંદિરની બહાર તમે ચક્કર મારીને આવો રાઉન્ડ લઈને, ત્યારે એથી મળી જતી હોય છે 50 રૂપિયામાં 5 લાડુ. બરાબર ને મહારાજ? 50 રૂપિયામાં 5 લાડુ જે મંદિરમાં સવારની મંગળા આરતીનો પ્રસાદ અહીંયા મળી રહે છે.
તો જ્યારે મંદિરે આવો ત્યારે જ્યારે તમે રાઉન્ડ ફરો ત્યારે એ પ્રસાદીનો લાભ અવશ્ય લેજો. જય રણછોડરાય, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ. મિત્રો મંદિરમાં અવશ્ય 2 વાર પરિક્રમા કરવાની એવું એનું વિધાન છે. મિનિમમ 2 વાર કરવાની. અહીંયા પાછળ ડાકોરરાયનું મંદિર છે. દર્શન કર્યા બાદ 2 વાર પરિક્રમા કરવાની. આ મંદિરના મુખ્ય દરવાજાની અંદર આવેલો ગેટ છે. અહીંયાથી અંદર જઈને દર્શન કરવાના રહેશે તમારે. આજે બાજારી બીજ હોવાના કારણે ઘણી ભીડ છે. કૃષ્ણ ભગવાન રાજાધિરાજ. તો મંદિરમાં તમારે કોઈ દાન ભેટ પ્રસાદ ચડાવી હોય તો અહીંયા મંદિરના જગ્યાએ તમે પ્રસાદી ચડાવી શકો છો અથવા દાન કરી શકો છો. અહીંથી ભજીયા મળે, ગોટા કહેવાય ગુજરાતી ભાષામાં. અને દહીં બાજુમાંથી જ લેવાનું રહેશે. દહીં સાથે ગોટા ખાવા. મૂકો લઈ લે, વાંધો નહીં, મૂકો લઈ લે. પાણી બોટલ ગરમ ગરમ ઉતારીને જ આવ્યા. હા,
હિસકામાં આપણા ઘેર છે જ ને લઈ લે